ધોરણ 9 અને ધોરણ 10માં ધોરણ 9માં પહેલી પરીક્ષા, બીજી પરીક્ષા અને ત્રીજી પરીક્ષામાં પિક્ચર વિશે પૂછાતું. કોઈ પણ પિક્ચર પૂછાય તો પિક્ચર વિશે વાક્ય લખતા તમને આવડવું જોઈએ. નોર્મલ હે પિક્ચર્સના વાક્ય, ખાલી વધારે 5 વાક્યો તૈયાર કરી દો તો તમને આખા પિક્ચર્સના વાક્યો આવડી જાય. એક પિક્ચર્સના વાક્યો પછી 3-4 વાક્ય તમે બનાવી શકો. બરાબર? તો તમારે વાક્ય કેવી રીતે બનાવવા, બરાબર, એનું સંપૂર્ણ જ્ઞાન. તો પહેલું પિક્ચર્સ, તો ધીસ ઇઝ અ પિક્ચર્સ ઓફ, જે પણ આપણા ચિત્ર આપેલું હોય એ ચિત્રનું નામ તમને આવડવું જોઈએ. બરાબર? જેટલા પિક્ચર્સ હોય એના ખાલી ચિત્રનું નામ તૈયાર કરી દો. એ ચિત્રની અંદર શું શું વસ્તુ આવે ને એ તમને ગુજરાતી ને એનું ઇંગ્લિશ આવડવું જોઈએ. તો ધીસ ઇઝ અ પિક્ચર ઓફ, ચિત્રનું નામ લખી દેવાનું. જે પણ ચિત્રનું નામ હોય ચિત્રનું નામ લખી દેવાનું. ધીસ ઇઝ અ એક વચન નામ, જે પણ ચિત્રની અંદર એક વસ્તુ હોય, જે પણ એક હોય એ વસ્તુનું નામ ઇન ધ પિક્ચર, ખાલી એટલું લખવાનું. જે પણ હોય એક વચન નામ હોય એ ચિત્રનું એક વચન નામ ને ઇન ધ પિક્ચર. એવી રીતે બહુવચનમાં હોય, એક કરતાં વધારે હોય તો શું આવે? તો ધેર આર, બહુવચન, જે પણ નામ હોય ચિત્રની અંદર જે પણ વસ્તુ હોય બહુવચનમાં હોય, એક કરતાં વધારે હોય તેનું નામ ઇન ધ પિક્ચર્સ લખી દેવાનું. બરાબર? પણ જો પિક્ચર્સની અંદર કોઈ ક્રિયા ચાલુ હોય, બરાબર, ક્રિયા ચાલુ કે રમાતી હોય, કૂદાતી હોય, ચાલતા હોય, એ બધી ક્રિયા ચાલુ હોય તો ધ એક વચન હોય, ધ એક વચનનું એ ક્રિયાનું એક વચન નામ ઇઝ, ક્રિયા, જે પણ ક્રિયા આપેલી હોય ક્રિયા પાછળ શું લાગશે? આઈએનજી પ્રત્યે શું લાગશે? જે રન હોય તો રનિંગ થશે. બરાબર? પછી વાક્યમાં લખવાનું ઇન ધ પિક્ચર્સ, છેલ્લે પાછળ લખ્યું ઇન ધ પિક્ચર. બરાબર? એવી જ ને એવી જો બહુવચનમાં હોય તો ધ, પછી એક વચન જગ્યાએ બહુવચન નામ, ઇઝની જગ્યાએ ખાલી આર આવશે. ને જે પણ ક્રિયા અને આઈએન વત્તા આઈએન, ક્રિયા પાછળ આઈએનજી પ્રત્યે લાગશે. રન તો રનિંગ, એવી રીતે. ને વાક્યમાં લખવાનું ઇન ધ પિક્ચર્સ. બસ આ 5 વાક્ય તમને આવડે. 5ના તમે જે પણ ક્રિયા હોય, સમજો ક્રિયા એક તો હોય નહીં, 2-3 ક્રિયા આપેલી હોય એના વિશે 2-3 વાક્ય બનાવી શકો. દરેકને એમ 2-3 વાક્ય બનાવી તમે ઓછામાં ઓછા 10 વાક્ય જેવા બનાવી શકો. બસ આટલા 5 વાક્ય આવડે તો તમને 10 વાક્ય તમે બનાવી શકો. પણ પિક્ચર્સની અંદર દેખો થોડું ઘણું બિહાઇન્ડ, તો એની શું, ની પાછળ કોઈ વસ્તુ હોય તો બિહાઇન્ડ લખવાનું, નીચે હોય તો અંડર લખવાનું, નિયર હોય તો પાસે લખવાનું, ઇન એટલે કે અંદર, ને બિટવીન એટલે ની વચ્ચે, ને ઓન એટલે કે ઉપર. આટલા વાક્ય જો અંદર જે પણ વસ્તુ હોય, કોઈ વસ્તુ ઝાડની નીચે હોય તો શું હશે? અંડર નીચે એટલે. બરાબર? એના વિશે વાક્ય લખવાનું. અને પૂછાતું હોય આઈડિયા, હું એટલે કોણ થાય જો વાક્યની અંદર પહેલી વાક્ય આખું આપેલું, વાક્યમાં અંડરલાઈન પહેલી લીટી નીચે હોય તો એ વાક્યથી હુંથી બનશે. હું એટલે કે કોણ. બરાબર? એવી વોટ એટલે શું? ક્રિયા. વેન એટલે ક્યારે, વેન એટલે થશે ક્યારે. વાય એટલે શા માટે. હાઉ લોંગ એટલે સમયના અર્થમાં. હાઉ ડીડ તો કેટલું અંદરના અંદર. હાઉ લોંગ તો સમયના અર્થમાં. હાઉ ડીડ તો કેટલું અંદર. હુમ એટલે કે કોને. હાઉ મચ એટલે કે કેટલું. અને હાઉ મેની એટલે કેટલા. બરાબર? આટલા પૂછાતા હોય ધ્યાનથી જોઈ અને ચેનલને લાઈક એન્ડ સબસ્ક્રાઈબ કરવાની.